ગુરુગાથા ટોપિક ભાગ 6 અને પેજ નંબર 267 તેમાં નાના ટોપિક આગળ ચાલતા હવે આવ્યા ઉદાર દિલ દાનવીર ધીરુભાઈ પટેલ એ ટોપિક આવ્યો. હવે એની પહેલાં એટલે ધીરુભાઈ આપણે હરિભાઈનો જે સંકલ્પ હતો ને એ એમના દીકરી અને જમાએ પૂરો કર્યો. એનો અંગે સેવક થોડીક વિશેષ વાત કરતા હતા. શુભ અને સારો સંકલ્પ કરવો કે જેમાં બહુજનને લાભ મળતો હોય, જેમાં બહુજનને સુખ મળતું હોય, જેમાં બહુ જીવનું કલ્યાણ થતું હોય એવો સંકલ્પ તો કરવો જ. આપણી કેપેસિટી બહાર હોય ને તોય હું તો કહું છું કરવો સંકલ્પ. બસ સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કર્યો હતો કે જાણે આખા જગતને લઈ જાઉં મારે ધામ. સર્વોપરી ઉપાસના નામનું એક નાનકડું પુસ્તક, કેવડું, એના પેજ છે લગભગ 150ની આસપાસ, 146 પેજ ઉપર છે, 146 પેજ છે ખાલી, 150 નથી, બરાબર. હવે એ આ પુસ્તકની શરૂઆતમાં એટલે પુસ્તકનો પ્રારંભ થયો ને એમાં આ સેવકે શ્રીજી મહારાજના વચનની એક પંક્તિ એટલે કે એક લીટી મૂકી છે, બરાબર. એ તમને વાંચી સંભળાવું. અત્યારે પુસ્તક ભગવાનની ઈચ્છાથી તમારી બધાની કૃપાથી પુસ્તક ધડ દઈને હાથમાં આવી ગયું. હા, ખબર નહોતી પુસ્તક ક્યાં છે, પણ આમ નજર કરી તો હાથમાં પુસ્તક આવી ગયું, બરાબર. તો એ પુસ્તકની સ્ટાર્ટિંગની પહેલી લીટી છે ને એ વાંચી આગળ તમને સંભળાવું, સમજાશે. જાણે જેમાં 100 શૂન્ય સારા કરે પણ એક અંક ન કરે જો આગળે, તે સરવાળો શાનો મેલ છે જે કરે છે કાળ પક્કા ગળે. લ્યો, 100 શૂન્ય સારા કરે પણ એક અંક નો કર્યો આગળ તો સરવાળો છે ને મૂકશે. હવે શ્રીજી મહારાજનો એક જબર અને પ્રબળ સંકલ્પ હતો કે જાણે આખા જગતને લઈ જાઉં મારે ધામ. બસ આ સંકલ્પ. એ સંકલ્પના આધારે આ સેવકે એક સંપ્રદાયના જુદા જુદા પુસ્તકોના આધારે એક નાનકડો 150 પાનાનો આ ગ્રંથ કહેવાય કે જે તે પુસ્તક કહેવાય, એનું લેખન કર્યું. કેવી રીતે લેખન કર્યું? તો સંપ્રદાયના નાના નાના ગ્રંથો અને વચનામૃત, બરાબર, એ બધાના રેફરન્સો લઈ પછી ભલે ગુણાતીતાનંદ સ્વામીની વાતો હોય તો ભલે અન્ય કોઈ સાહિત્ય કથા એટલે વાર્તા સાહિત્ય હોય તોય, બરાબર, એ બધાના રેફરન્સ લઈ અને આ એક નાનકડું એવું પુસ્તક તૈયાર થયું. હા, એ પુસ્તક તૈયાર થયું એમાં ભગવાન શ્રી હરિની કૃપા હોય તો જ એ બની શકે એમ હતું. પછી થોડીક વાત હવે પુસ્તક ચાલી એટલે હું પુસ્તકની જ વાત કરીશ. આ લગભગ કથા એમાં જ પૂરી થશે. આ ગ્રંથનું લેખન કાર્ય પૂર્ણ થયું, બરાબર. અખંડ ભગવત પરાયણ પૂજ્ય જોગી સ્વામી પાસે આ હસ્તલેખિત પ્રત લઈ અને સેવક ગયા. વિહારી સ્વામી ત્યાં હાજર હતા. વિહારી સ્વામીએ જોગી સ્વામીને વાત કરી કે સ્વામી, ધર્મપ્રકાશ સ્વામીએ સર્વોપરી ઉપાસનાનું પુસ્તક લખ્યું છે, તમારી પાસે ચાંદલા કરવા અહીં લાવ્યા, જો ચાંદલા કરી પૂજન કરો. જોગી સ્વામી આનંદમાં આવી ગયા હો.
હસતા હસતા બોલ્યા. હા, તેથી જોગી સ્વામીની અવસ્થા એકદમ પૂર્ણ સ્વસ્થ હતી. હસતા હસતા બોલ્યા, ચાંદલા કરી આપ્યા, બહુ સારું કર્યું. શું? બહુ સારું કર્યું. પછી કાઉન્સમાં લખ્યું છે બહુ સારું કર્યું. પછી સ્વામીએ કંકુના ચાંદલા કરી પુષ્પથી પૂજન કર્યું. મારા આત્મામાં આનંદની ઉર્મી પ્રગટી, કારણ કે સંત રાજીપે શ્રી હરિ રાજી અને સંત બોલે શ્રી હરિ બોલ્યા. લ્યો, ભગવાને આની ઉપર સાઇન કરી દીધી. હું એમ 100% માનું. ભગવાન મૂર્તિમાન અત્યારે સાઇન કરવા નહીં આવે, આ યસ નો કહેવા નહીં આવે. એ આવા અખંડ ભગવાનના ધારક સંત દ્વારા બોલે. હા, બરાબર. પછી તો આ પુસ્તકની ઝેરોક્ષ કોપી એક મોકલી સ્વામિનારાયણ ડિવાઇન મિશન અમદાવાદ. એક કોપી મોકલી કચ્છ બળદિયા અબજી બાપાની છતેડી, ત્યાં ટ્રસ્ટ મંડળ ઉપર. 2. ત્રીજી કોપી મોકલી મુંબઈમાં આપણે રમણભાઈ ચુનીભાઈ પટેલ. હા, મોકલી હતી. બીજાને એવું નામ ભૂલી ગયો એનું ભાઈ, એને મોકલી હતી. અને એને એક કોપી હરિભક્તે આપી રમણભાઈ ચુનીભાઈ પટેલને. હા, ઉત્તરસંડાવાળા. આમ જુદી જુદી કોપી. એક કોપી મોકલી હતી સુરેન્દ્રનગર ગુરુકુળ નારાયણ સેવાદાસ સ્વામીને. એમાં કચ્છ બળદિયા ગામે મોકલી કોપી. એનો રિસ્પોન્સ એવો આવ્યો કે અમે આ પુસ્તકનું સંપૂર્ણ છાપવાનો ખર્ચ ઉપાડી દેશું, અમે છાપી દેશું. હા 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 હા, જબરજસ્ત મારા જીવનની વાત કહેવાય. અને ભૂપેન્દ્રભાઈ મહેતા બોમ્બે, એનો ફોન આવ્યો કે મેં આ કોપી એક અહીંના રમણભાઈ ચુનીભાઈ પટેલને આપી અને એ રાજી થયા. એને એમ કીધું કે આ પુસ્તક છપાય એમાંથી 25,000 રૂપિયાની જેટલી કોપી આવે એટલી કોપી તમે ફ્રીમાં બધાને આપજો. અને રૂપિયા 25,000 આવ્યા, રાજકોટ ગુરુકુળમાં ઓફિસમાં જમા રાખ્યા. બરાબર, છપાઈ ગઈ. શરૂઆતમાં છાપવી હતી 10,000 કોપી, પણ ટ્રકની હડતાલ હતી એટલે પ્રિન્ટિંગ માટેના કાગળની હેરફેર થવી એ અશક્ય હતી. એટલે જેટલા અવેલેબલ કાગળ હતા એમાંથી 6,000 કોપી છાપી. 6,000 કોપી ફક્ત 15 દિવસમાં ફિનિશ. 15 દિવસમાં 6,000 કોપીઓ. હા, ચારે બાજુ વેપી ગઈ. પછી બીજી 10 છાપી, પાછી 10 છાપી, એટલે 26,000 તો વહી ગઈ. ત્યાર પછી ભૂમેલ ગુરુકુળ આવ્યા અને પુસ્તક હતા ને જરૂર પડી, પછી ત્યાંથી પાછી 5,000 કે કેટલી છાપી એ લખી છે આંકડો જે હોય તે. પછી ત્યાંથી પ્રિન્ટિંગ કરવામાં આવ્યું. 3,000 છાપી. હા, 12 અને 6, પહેલાં 6, પછી 12, પછી ફરીને 12 અને પછી 3, અને 12 દુ 24, 24 ને 6, 30 ને 33,000 કોપી આ પુસ્તકની સંપ્રદાયમાં વિસ્તાર પામેલી, વિતરણ થયેલી. ત્યારે પછી ટૂંક સમયમાં મેં ગુરુકુળથી સ્વૈચ્છિક વિદાય લઈ અને અબજી બાપાની છત્રી બળદિયા ત્યાં હું સ્થાયી થયો. રાજી ખુશીથી. ના પાડતા હતા પણ મેં પ્રાણી રજા લીધી. મેં કીધું જવું છે. મારા અંદરના જે સંકલ્પો હતા, આજે કાંઈક ટ્રેક જુદી ખુલી છે. સંકલ્પ એ હતા કે સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન જોરદાર કરવું. બરાબર. અને એમાં એ ત્યાં સંસ્થાથી આ મારો સંકલ્પ 100% પૂરો થશે એટલે મેં ત્યાં જવાની અનુમતિ માગી અને અનુમતિ મળી ગઈ.
સર્વોપરી ઉપાસના એ ચારેય બાજુ એક ઉદ્ઘોષ જોરદાર એ વખતે થઈ ગયો હતો. સંપ્રદાયમાં ભલભલા તો જે એક જ છે અવતાર અને અવતારી એક જ છે ને, એ લોકો જુદા જુદા નિવેદનો મહિના આપવા, પ્રતિઘોષ કાગળો પત્રો મહિના આવવા. તે હજી મોબાઈલ એટલા હતા નહીં કાંઈ. અને મને એવું હતું કે કોઈનાથી ડરવું નથી ને આ કરવું છે. એટલે એક ભાઈએ મને કીધું કે આ બાલ ઠાકરે કહેવાય ને કાંઈક મુંબઈમાં થઈ ગયા, એટલે એની ઉપમા પણ મને આપી હતી એક ભાઈએ જાહેરમાં કે સંપ્રદાયના બાલ ઠાકરે. હા. અને હજી બીજી વાત કરું, અત્યારે સુરત ગુરુકુળનું સંચાલન કરે છે એ ધર્મવલ્લભદાસજી સ્વામીએ ત્યાં નાનકડી એક સભામાં કીધું કે ધર્મ પ્રકાશ સ્વામી હવે ઉપાસનાનો ડંકો વગાડશે કે મારા ખાસ નહીં અને ગાઢ અમે આત્મીયતાવાળા એને આવું મારું આ ટ્રેક જુદી ખુલી ગઈ છો. હા, એ કે સર્વોપરી ઉપાસનાનો ડંકો વગાડશે કે. હા, અને એસજીવીપી સંત નિવાસના પગથિયે ઊભા બાલકૃષ્ણદાસ સ્વામી બોલ્યા હતા. એને ખબર હોય કે ન ખબર હોય ખબર નહીં. એ કે આ અમારે જોરદાર શબ્દ બોલ્યા, એવું નહીં બોલું, મારા પ્રત્યે જોરદાર શબ્દ બોલ્યા ઉપાસના બાબતનો. અને એસજીવીપીનું ખાતમુહૂર્ત થયું કરવાનું હતું એની પહેલાં યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં બધી તૈયારી ચાલતી હતી ત્યાં કથા વાર્તા સભા મંડપની. રાત્રે અમે 10 વાગે ગયા હતા, હું બાલકૃષ્ણ સ્વામી, એટલે હરિભાઈ આચાર્ય, ત્રિકમભાઈ પટેલ અને બીજા એક બે હરિભક્તો અને બાલસ્વામી, એ બધી ઉપાસના બાબતની ચર્ચા કરતા, ઓલી ઉપાસના આમ, ઓલી ઉપાસના આમ. એટલે મેં કીધું મારું નામ આગળ આવશે એટલે હું હરવેકથી હરે અને બાલસ્વામીની પાછળ ઊભો રહી ગયો. હા, એટલે હું વચમાં કંઈ ઓલા શું કહેવાય ચર્ચામાં આવું ને એટલે, કારણ કે અહીંયા બધી બીજી વાતો થતી હતી એટલે મારે ચર્ચામાં જવું બહુ વાસ્તવિક યોગ્ય નહોતું. એટલે હું હતાઈ ગયો. પછી કે અમારે જો આ કે ઉપાસનાની ખોપરી છે કે બાલસ્વામી બોલ્યા, પાછું વળી એટલે ખબર પડી ગઈ છે બહાર પાછળ ઊભા છે એમ, કારણ કે આમ બે સાધુ હતા એટલે આમ જોયું દેખાનું ત્યારે પાછળ જોઈને કે આ અમારે ઉપાસનાની ખોપરી છે કે. બરાબર. તે સિવાય ઘણા લોકોએ મારા વિશે ભવિષ્ય ભાખેલું છે. જેણે ભવિષ્ય ભાખેલું એમાંનું 1% અત્યારે મારી પાસે નથી. બરાબર. હું ઉપાસનાના પ્રવર્તન માટે જ કચ્છ બળદિયા અબજી બાપાની છતેડી ગયો હતો. સર્વોપરી ઉપાસના અને અનાદિ મુક્તની સ્થિતિ. પણ ભગવાનની ઈચ્છા કંઈક જુદી હતી અને મારી ઈચ્છા જુદી હતી. ક્યાંથી મેળ પડે આમ? એટલે પછી મારે ત્યાંથી સ્વૈચ્છિક મારી સ્વતંત્ર ઈચ્છાથી મેં ત્યાંથી વિદાય લીધી. આવ્યો હરિયાળા ગુરુકુળ. ત્યાં પણ ભગવાનની ઈચ્છા જુદી હતી અને મારી ઈચ્છા જુદી હતી. ત્યાંથી આવ્યો પીસી સ્વામી સાથે વિદ્યાનગર. પછી હરી ઈચ્છાથી હવે ત્યાં જીવન હતું, બીજું કંઈ હતું નહીં. કોઈ સંકલ્પ હવે કંઈ પૂરો થાય કંઈ દેખાતું નહોતું. એવામાં વિરસદ મંદિરની મહંતાએ પીસી સ્વામીને મળી એટલે હું એના સહયોગમાં વિરસદ મંદિરે ગયા ખંભાત પાસે. 3 વર્ષ કર્યું. હરી ઈચ્છાથી હાલતું હતું બધું. કથા વાર્તા થાય ગામ પૂરતી, સ્કૂલોમાં કથા વાર્તા કરવા જાય. પણ એ ભાઈ જે વેગ હતો એ તો વેગ કંઈ થયો હતો નહીં પૂરો. એટલે એ સંકલ્પને ત્યાં એમણે મૂકી દીધો. હા. પછી એવામાં ભૂમેલ ગુરુકુળની વાત ચાલી અને એ ગુરુકુળ લેવાયું અને પછી એમ થયું કે હવે અહીંયા આ સંકલ્પ કદાચ પૂરો થઈ શકશે ખરો. બરાબર. અને ઉત્સાહમાં આનંદમાં આવી ગયા અને પાછા સંકલ્પ બધા મીના સજીવન થવા. મૃતપ્રાય હતા સંકલ્પો બધા, એ સંકલ્પ પાછા સજીવન થયા. સંકલ્પ સજીવન થયા પણ મૂર્તિમાન ન થયા. ભગવાન શ્રીની ઈચ્છા કંઈક જુદી. બરાબર. એટલે સંકલ્પ હતા એને પાણી પીવાનું બંધ થયું એટલે મૂર્છાઈ ગયા. હરી ઈચ્છા બળવાન. અત્યારે રાજકોટ મંદિરેથી બોલું છું અને રાજકોટ મંદિરે અત્યારે સૌ હરી ઈચ્છા બળવાન બસ ધાર્યું ધરીનું થાય છે. અહીંયા કેમ બોલું કીધું ધીરુભાઈની વાત આવી ને એના હરિભાઈની કે આવો સંકલ્પ હતો. એમ સંકલ્પ એનો હતો તો એમની દીકરી અને એના જમાઈ દ્વારા એ સંકલ્પ પૂરો થયો. મારો સંકલ્પ અનંત જીવને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના અને અનાદિ મુક્તની સ્થિતિ ઓળખ કરાવવી, ભગવાન
હું કરું છું એમ નહીં, ભગવાન આપણે સેવા આપે અને ભગવાન આપણે એના નિમિત્ત બનાવે. આ સંકલ્પ જોરદાર છે, હજી જોરદાર છે, હજી જોરદાર છે. હા, 64 વર્ષની ઉંમરે પીગો છું. સંકલ્પ હજી છે. 30 વર્ષનો ભર યુવાન હોય, ભર જુવાની હોય ને એનો જે સંકલ્પ હોય ને એવો સંકલ્પ છે. હા, બીજી વધારે વાત નથી કરવી. હજી એટલો જોશ છે, ઉમંગ છે, હોશ છે, બરાબર. અને હજી અંદર 100% વિશ્વાસ છે, 100% કે ભગવાન આ સંકલ્પને મૂર્તિમંત કરશે અને સર્વોપરી ઉપાસના પ્રવર્તનની સેવા અને અનાદિ મુક્તની સ્થિતિની ઓળખ એ કરાવવાનો જે સંકલ્પ છે આજથી 2001ની સાલથી છે આ. એટલે આજ 24 વર્ષ વહી ગયા, બરાબર. અને ભગવાન સ્વામિનારાયણ હજી ભલે 5 વર્ષ, બીજા 24 6 વર્ષ જાય હજી, બરાબર, પૂરો કરશે અને કરશે અને પૂરજોશથી એ સેવા કરવી છે. એક અને માત્ર એક સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે, બહુજીવના હિત માટે, બહુજનના સુખ માટે. અને એ સંકલ્પ ત્યારે હતો ને એના કરતાં તો આ સંકલ્પ અત્યારે બહુ સંકલ્પ વટ વૃક્ષ બની ગયું છે. આ સંકલ્પ વટ વૃક્ષ બની ગયું છે. ભલે મૂર્તિમાન થાય કે ન થાય, પણ સંકલ્પ અત્યારે વટ વૃક્ષ બની ગયો છે. જેથી એ સંકલ્પ સાકાર સ્વરૂપ ધારણ કરે તેથી હરિ ઈચ્છા. જય સ્વામિનારાયણ.